વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના ભુજ મધ્ય પધારી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ ભાજપમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભુજ શહેર ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા અને વડાપ્રધાનને આવકાર આપવા અનેરા ઉત્સાહ સાથે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। ભુજ શહેર ભાજપના પ્રમુખ મિત ઠક્કરના અધ્યક્ષસ્થાને કચ્છ કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ શહેર સંગઠનના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શહેરમાં વસતા જિલ્લાના આગેવાનો, મોરચાના આગેવાનો, વિવિધ સેલના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મિત ઠક્કર દ્વારા હાજર સૌ આગેવાનો કાર્યક્રમનું સ્વાગત કરી કાર્યક્રમ અંગે પ્રાથમિક માહિતી આપી હતી। જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિએ કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને વડાપ્રધાન મોદીને કચ્છ પ્રત્યે વિશેષ લાગણી છે ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા લાગણી બતાવી હતી। ભુજ શહેર દ્વારા કરવાના કાર્યક્રમો અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું હતું કે ભુજ આવતા વડાપ્રધાન મોદી જ્યારે ઓપરેશન સિંદૂર દ્વારા દેશનો અને આપણી માતાઓ બહેનોનો ગૌરવ વધાર્યો છે ત્યારે તેમને સત્કારવા સમગ્ર કચ્છમાં ઉત્સાહનો માહોલ છે અને ભુજ શહેર ભાજપ દ્વારા પણ આ અંગે વિશેષ કાર્યક્રમો કરી વિશેષ અભિવાદન કરવા જણાવ્યું હતું। ભુજ શહેર ભાજપ દ્વારા 1000 મીટર લાંબા ધ્વજની અભિવાદન કરવાના કાર્યક્રમો ક્લસ્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવશે। શહેર ભાજપ સંગઠન દ્વારા આવતી 23 મે તમામ વોર્ડમાં બેઠકો યોજી વધુમાં વધુ લોકોને આમંત્રણ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે। પોતપોતાના વોર્ડમાં હોર્ડિંગ્સ લગાવી આમંત્રણ આપવામાં આવશે। 24 મે ભુજની બજારોમાં તેમજ જાહેર સ્થળો પર જઈ સંગઠન દ્વારા આમંત્રણ આપવામાં આવશે। 25મી મેના મહાદેવ ગેટ નજીક દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વિશ્વ નેતા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રથમ વખત કચ્છ અને ભુજની મુલાકાતે આવી રહ્યા છે। લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે। 26 તારીખે બપોરે રોડ શોનું આયોજન છે, ત્યારબાદ સભાનું આયોજન છે। એના તૈયારીના ભાગરૂપે આવતીકાલે 23 તારીખે વોર્ડ વાઇઝ બેઠકો દરેક 11 વોર્ડમાં બેઠકો થશે, જેમાં ભારતીય જનતા પાર્ટી ભુજ શહેરના કાર્યકર્તાઓ જશે અને ત્યાં આમંત્રણ આપવાનું કામ, ત્યાંની વ્યવસ્થાનું કામ એ બધું જોવામાં આવશે। 24 તારીખે રેલી સ્વરૂપે અમારા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી કેશુભાઈ, જનકસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એ બધાની આગેવાનીમાં ભુજના જાહેર માર્ગો પર સાંજે 5 વાગ્યાથી ખૂબ ઉત્સાહભેર ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ દરેક વેપારી, આમ જનતાને આમંત્રણ પાઠવવાનું કામ કરશે। 25 તારીખે સાંજે મહાદેવ ગેટ પાસે, પેન્શનર ઓટલા પાસે દેશભક્તિના ગીત અને દેશભક્તિના પરફોર્મન્સ ઉપરનો એક કાર્યક્રમનું આયોજન ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। 26 તારીખની વાત કરીએ તો રોડ શો હિલ ગાર્ડનથી સ્ટાર્ટ થઈ અને રામી સુધીનો ખૂબ મોટો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000 મીટર એટલે કે 1 કિલોમીટરનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। અત્યાર સુધીનો લગભગ સૌથી મોટો તિરંગો આ રોડ શોમાં યોજાવા જઈ રહ્યો છે। રોડ શોમાં અલગ અલગ સમાજના લોકો સ્વયંભૂ સાથે જોડાવાના છે। એમાં રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, ભરવાડ સમાજ હોય, વોરા સમાજ હોય, લોહાણા સમાજ હોય, જૈન સમાજ હોય, બધા પોતાના ટ્રેડિશનલ પોશાકમાં ત્યાં આવશે અને માનનીય મોદી સાહેબનો અભિવાદન ત્યાં કરશે। ત્યારબાદ સભાનું આયોજન પાર્ટી દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે।